Good morning. Welcome to the vlog. I hope you guys are doing great. Actually, આજે હમણાં મેસેજ આવ્યો કે ઘરે ખીવાના કુવા આવે છે ભોપાલથી અને કાંકિયા આમ જો એ લોકોને બહુ ભાવે ભોપાલમાં જે રાજકોટનો ટેસ્ટ મળો હોય એ ના હોય તો કહ્યું કે જલેબી ગાંઠિયા લેતા જઈએ. અહીંના જલેબી ગાંઠિયામાં ખાસ કરીને 2 પ્રકારના સંભારા 3 પ્રકારના મરચા એટલે આમ જો આપણે જલારામના ગાંઠિયા ખવડાવીએ. પપૈયાનો વઘારેલો સંભારો, પપૈયાનો તીખો સંભારો, રાયતા મરચા અને ભરેલા મરચા અને અહીંયા વણેલા ગાંઠિયા. ગોંડલ રોડ ચોકડીથી જઈ રહ્યા છીએ ત્યારે ગોંડલ તરફ અને આ રસ્તાની હાલત તમે જુઓ. ગાડી તમારી 30-40 થી માથે નથી આગળ જઈ શકતી. તમે જુઓ, બાપરે. અને આ જુઓ તમે, એક તરફ આ રસ્તા એટલા ડેન્જર અને માથે જતા આ ખટારાને તમે જુઓ કેટલું મોટું રિસ્ક છે. ખટારાની હાલત તમે જુઓ. આ ડ્રાઈવર અત્યારે પોતાની જિંદગીનું તો રિસ્ક લે છે પણ પાછા બાજુમાંથી નીકળનારા બિચારા કારણ વગરના કૂટાઈ જાય એમાં. અને પાછો બ્રિજ છે એટલે જો આ જરા કંઈ નહીમો ટ્રક એટલે શક્યતા એ પણ છે કે ટ્રક આખો નીચે જાય તો નીચેવાળાનું શું થાય સર્વિસ રોડ ઉપર. અરે બાપરે, પાછળવાળાનું બીપી વધી જાય ખટારાને જોઈને તો ડ્રાઈવરને કંઈ નહીં થતું. અરે બાપરે, આ બધા પેલા ભાઈ સ્કૂટર વાળા કહેતા ગયા કે આ નસીબ જોર કરે છે એનું, બાકી એની જગ્યાએ બીજો કોઈ હોત તો ઉડી જ ગયો હતો. હું થઈ ગયો. ગુડ ઇવનિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. આ જો મસ્ત ધુમાડો નીકળી રહ્યો છે અને અમે અત્યારે જઈ રહ્યા હતા શૂટિંગ માટે અને એમ થયું કે પેલા ચા પાણી પીને પછી આજે શૂટનું કામ આગળ વધારીએ. મીનવાઇલ તમને કીધું, એક તો રસ્તો બહુ ગજબનો છે. એક તો ડાયવર્જન્સ છે અને એમાં એક ગોંડલ રોડ ચોકડીથી લઈ અને શાપર સુધી રસ્તા એટલા ભયંકર એટલે ટ્રાફિક એને કારણે થોડોક વધારે થાય છે. બાકી આમ ટ્રાફિકનો ફ્લો વધારે નહોતો. હા 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 હા, ચા પીધા પછી ભલે ગમે એવો કરંટ લાગે પણ આમ આવા સીન જોઈને થોડાક વધારે જ કરંટ લાગી જાય. તો આ ધ ગ્રાન્ડ માલધારી રેસ્ટોરન્ટનું કિચન છે જેમાં સૌથી પહેલાં તો ભગવાનને ભોગ લગાવવામાં આવશે. આ બાજરાના રોટલા અને જો આ ભગવાનનો ભોગ છે બાજરાના રોટલા, આ ઢોકળી, આ સેવ ટમેટા, મગની દાળ, ફ્લાવર વટાણા, બટાટા અને કઢી ખીચડી, ખીર અને આ જલ અને સાથે રોટલા. અરે વાહ. સો ફ્રેન્ડ્સ, અત્યારના અમે જઈ રહ્યા છીએ ગોંડલથી મોવિયા ગામ તરફ. મોવિયા નામ સાંભળ્યું એટલે તમે લોકો તરત જ રિકોલ કરશો એક વસ્તુને, અને એ છે મોવિયાની કુલ્ફી કે જે રાજકોટમાં દાયકાઓથી ખવાય છે. રાજકોટ તો શું, આમ તો ગુજરાતના ઘણા બધા બીજા શહેરોમાં પણ જાય છે મોવિયાની કુલ્ફી. અને અત્યારના આ છે ગોંડલનો પુલ, પાંજરાપોળનો બ્રિજ છે. અને મારી સાથે એક એવા મિત્ર છે જેની હમણાં થોડી વાર ઓળખાણ કરાવું, જે એક બહુ સારા ફૂડ મેકર અને હવે તો ફૂડ બ્લોગર પણ. આપણે મોવિયા પૂછીએ ને આરામથી બધી ગુફ્તગુ કરીએ. તો આવી ગયા આપણે મોવિયા. આ એક એવું ગામ છે કે જે પોતાના સ્વાદને કારણે વખણાય છે. એની ફૂડ લીગેસીમાં સૌથી મોટી વસ્તુ આવે તો એ છે એની કેન્ડી. અને આપણને જ્યાં જે મોવિયામાં બધી વસ્તુ દેખાડવાના છે ને એ આપણા ચેતનભાઈ આપણી સાથે મિત્ર, ત્યાં જ આપણને દેખાડશે કે ભાઈ કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ આપણે એક્સપ્લોર કરી શકીએ. ચેતનભાઈ કઈ બાજુ જશું આપણે? સીધું જ જવા દે. સીધું જ જવા.
શિવરાજગઢ દરવાજા હોય, વટલો દરવાજા ત્યાંથી અને અહીંની પાઉંભાજી ખાશું આપણે મહાવીરની. વાહ ભાઈ, એકચ્યુઅલી અમારી ચેનલ ગુજ્જુ બોક્સ માટે અહીંયા શૂટ કરવા આવ્યા હતા. મીનવાઇલ મને એમ થયું કે વચ્ચે ટાઈમ કાઢીને તમારી સાથે વાત કરી લઈએ, કારણ કે જે પાઉંભાજી અમે આજે ચેતનભાઈ અમને લઈ આવ્યા છે મોવિયા ગામમાં, એ પાઉંભાજીમાં હજી નવો ખાણો નાખવાની વાર છે. મીનવાઇલ અમને થયું કે ચાલો ત્યાં થોડીક વાતો કરી લઈએ. ચેતનભાઈ ઠુમ્મર એમનું ઓળખાણ આમ જુઓ તો કઢાવવાની જરૂર નથી, કારણ કે આજકાલ જે ફેસબુક ઉપર એક્ટિવ રહેતા હશે જેને કાઠિયાવાડી લેગેસી એટલે કાઠિયાવાડી ડેલિકેસી વિશે અને થોડુંક જે લોકોને વધારે ક્યુરિયોસિટી હોય ને એમને ખબર જ હશે કોણ છે. બીજી એક ઓળખાણ આપી દઉં, રાજકોટમાં કોરોના પહેલાં એક બહુ સરસ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ હતું જેનો આપણે વિડીયો બનાવ્યો હતો, અને એની 3 વસ્તુ આપણને બહુ જ ગમી હતી. એક તો એમનો આદુ પાક, અને બીજી વસ્તુ એમની સ્પેશિયાલિટી હતી જે ભરેલો રોટલો, લસણીઓ ભરેલો રોટલો. મેં અત્યાર સુધીમાં રોટલા તો ખાધેલા, સ્ટફડ રોટલો ક્યારેય એમાં ખાસ કરીને જે લસણ અને બીજી વસ્તુઓ એમની એડ થતી, અને ત્રીજું એમના મરચાં. પણ આ 3 વસ્તુ એવી હતી કે જે મને એમ લાગતું હતું કે ભાઈ લોકોને હું એટલે જ સજેસ્ટ કરતો કે જાઓ તો અંદાજ અપના દેશીમાં જાઓ. અંદાજ અપના દેશી એમને લોકો આજની તારીખે અંદાજ અપના દેશી તરીકે જ ઓળખે છે. ચેતનભાઈ, સૌથી પહેલાં તો થેન્ક યુ વેરી મચ, તમે અહીંયા મોવિયામાં અમને લઈને આવ્યા. ઘણા વર્ષોથી આપણે વાત થતી હતી મોવિયામાં જવું. આજે અમને આ જગ્યા વિશે કહો, અહીંયા શું કામ લઈ આવ્યા? મહાવીર પાજી અહીંયા ઘણા વર્ષ થઈ ગયા. શરૂઆતમાં બસ સ્ટેન્ડથી આગળ રેકડી લઈને ઊભા રહેતા, ત્યાર પછી એણે ધીમે ધીમે અહીંયા દુકાન લઈ લીધી અને 2 ભાઈથી જ પોતાનો ધંધો ચલાવે છે. અને એના આજુબાજુના ગોંડલ તાલુકાના દરેક ગામ તો ઠીક, પણ રાજકોટથી ત્યાંથી પણ પબ્લિક ઘણી છે કે જે અહીંયા પાઉંભાજી ખાવા આવે છે. રાજકોટથી પાઉંભાજી ખાવા લોકો અહીંયા આવે છે, અને રાજકોટથી આમ જુઓ તો ટોટલ કિલોમીટર કેટલા થાય? 50-55 કિલોમીટર. 50-55 કિલોમીટર થાય છે. એટલે આ એની પાઉંભાજીની એક ખાસિયત છે. હા, પાઉંભાજી ઘણી સારી બનાવે છે, બીજા કરતાં થોડો અલગ ટેસ્ટ હોય છે, અને સિંગ તેલમાં જ બનાવે છે અને બટરમાં બનાવે છે. પાઉં પણ એ ગોંડલથી મગાવે છે, લક્ષ્મી બેકરીના, અને 2 ભાઈ જ હોય છે. તમારા મહિનામાં કેટલી વખત થઈ જાય? હું હમણાં તો ઓછો આવ્યો છું, પણ હું જ્યારે હોટલ હતી ને ત્યારે હું મોડો આવતો, ત્યારે રાતના 2 વાગ્યા લગી ખુલ્લું હોય તો ભાજી ખાવા અહીંયા આવતો. ક્યારેક મોડું થઈ ગયું હોય ત્યાંથી આવવામાં તો 2 વાગે અહીંયા ભાજી ખાવા આવે. અહીંયા રાતે કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય? આ 2 વાગ્યા લગી હોય. વાહ, આજે ગોંડલમાં છે ને અમે લોકો નાઇટ આઉટ કરી રહ્યા છીએ. ગોંડલની આજુબાજુમાં ખાસ કરીને રાજકોટના શોખીન લોકો, ગોંડલના શોખીન લોકો, અને ઘણા તો જેતપુરથી આવનારા લોકો. આમ બાજુ અમુક વસ્તુ એવી છે કે જે સ્પેશિયલ ખાવા આવે ચા તમે 100 રૂપિયા ચા? અરે ના, ચાલો, હું તો પીતો નથી. મોવિયાની એક બીજી તમને ખાસિયત કહી દઉં, આ માત્ર કેન્ડી માટે કે માત્ર પાઉંભાજી માટે જ વખણાતું ગામ નથી. આ ગામ એક ખૂબ જ જાણીતા સંત થઈ ગયા, પૂજ્ય શ્રી હરદત્તગીરી બાપુ, એમનું આ ગામ છે. અને અહીંયા આવનારા લોકોમાં એમનામાં ખૂબ જ આસ્થા રાખે છે. ઇવન ગોંડલના પણ એક બહુ મોટો વર્ગ છે, બહુ વિશાળ વર્ગ છે ગોંડલને આસપાસના પ્રદેશના લોકોનો, સ્ટેટના લોકોનો, કે જે પૂજ્ય શ્રી હરદત્તગીરી બાપુના આશ્રમે એમના મંદિર આવે છે. અને એ લોકો સ્પેશિયલી 16 તારીખે એમનું 17 તારીખે હમણાં બાપુની તિથિ આવે છે, હરદત્તપુરી બાપુ, ત્યારે બાવાજી બાપુ તરીકે ઓળખાય છે. યસ, ત્યારે આખું ગામ જે છે એ 16 શણગાર થઈ ગયું. હા, આપણે જેમ જન્માષ્ટમી 8મ ઉપર જેવી રીતે શણગાર અને ફ્લોટ્સ રથયાત્રા નીકળે, એવી રીતના આગલે દિવસે આખું મોવિયા શણગારવામાં આવશે, રથયાત્રા નીકળશે અને 50,000 લાખ માણસો આખા મોવિયામાં છે. આખા ઘરમાં એકેય ઘરમાં કોઈ વ્યક્તિ અંદર નહીં, બધા બહાર હશે. વાહ. ત્રીજું, અહીંથી રાજકોટથી તમે રાંદલ માતાના દડવા ગામ જવા માગતા હો ત્યારે તમારે મોવિયા થઈને જવું પડે. એટલે એક રીતે અહીંથી દડવા નજીક છે, અહીંથી ગોંડલ નજીક છે, પછી આપણા ગોંડલ સ્ટેટના અમુક ગામો જે છે એ મહત્ત્વના દેવડી કુંભાજી ને બધા એ બધા અહીંથી નજીક થાય. ફિલહાલ તો આ વિડીયો જે છે એની સાથે એડિશનલ ઇન્ફો તમારી સાથે શેર કરી રહ્યો છું.